ગુજરાતના એક નાનકડા ગામ રણપુરમાં દેવરાજ ઠાકોર નામનો યુવાન રહેતો હતો. ગરીબ પરિવાર, નાના ખેતીનો સહારો અને ઘર ખર્ચ ચલાવવા માટે દેવરાજ પણ ખેતરમાં કામ કરતો. પરંતુ દેવરાજના મનમાં એક મોટું સપનું હતું: શિક્ષણ મેળવવું અને સમાજને આગળ લાવવું. ગામમાં મોટાભાગના ઠાકોર સમાજના યુવાનો ગરીબાઈ, માહિતીના અભાવ અને પ્રેરણાની કમીને કારણે અભ્યાસ અધવચ્ચે છોડતા. દેવરાજને આ વાત ખૂબ દુઃખ આપતી. એક દિવસ દેવરાજે ગામના વડીલ મનસુખ કાકાને કહ્યું, કાકા, શિક્ષણ અને સરખા અવસર દરેકનો હક છે. આપણા સમાજને પણ વિકાસનો મોકો મળવો જ જોઈએ. દેવરાજનું સંટલ. દેવરાજે શિક્ષકો પાસે મદદ માંગી. ઇન્ટરનેટ સેન્ટરમાં જઈને માહિતી મેળવી. તેને ખબર પડી કે સરકારમાં અનેક યોજનાઓ, સ્કોલરશિપ, હોસ્ટેલ સુવિધા અને આર્થિક રીતે પછાત વર્ગ માટે સહાય ઉપલબ્ધ છે. દેવરાજે પોતાના સમાજના યુવાનોને ભેગા કર્યા અને બોલ્યો, અનામત હોય કે ન હોય, આપણો મુખ્ય હથિયાર શિક્ષણ અને પ્રગતિ છે. આપણે પણ અધિકારીઓ, શિક્ષકો, ઇજનેરો બની શકીએ છીએ જો આપણે પ્રયત્ન કરીએ. ખેડૂતના દીકરાએ ગામમાં એક મુક્ત શિક્ષણ કેન્દ્ર શરૂ કર્યું. સાંજે બધા યુવાનો ભેગા થઈ અભ્યાસ કરતા. ધીરે ધીરે સમાજમાં બદલાવ આવવા લાગ્યો. પરિણામ: 3 વર્ષ પછી ગામના 5 યુવાનો સરકારી નોકરીમાં પસંદ થયા. દેવરાજ પોતે